હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું રેલવે ગ્રુપ ડી ની ઓફિશિયલ એક નવી અપડેટ આવી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। પરીક્ષાની તારીખને લઈ નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ, તેમજ જગ્યામાં વધારો થવાનો છે, તેમજ એક્ઝામ ક્યારે લેવાની છે જેવી વગેરે બાબતે રેલવે ગ્રુપ ડી ની જે ઓફિશિયલ અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોનો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ તેમજ નવી સરકારી યોજના વિશે માહિતી પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। અને દર્શક મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ ભરતી તેમજ ગુજરાત સરકારની કોઈ પણ નવી જે યોજના આવે છે તેના વિડીયો બનાવી અને અમે આ યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ। તો તમારે હવે એક જ યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને ગુજરાતની તમામ સરકારી ભરતી તેમજ પ્રાઇવેટ ભરતીઓ રિલેટેડ તેમજ સરકારી યોજનાઓ વિશે તરત માહિતી મળે, જેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તમને ખ્યાલ જ હશે રેલવે ગ્રુપ ડી ની ભરતી જે જાહેર થઈ ગઈ છે તેના ફોર્મ પણ ભરાઈ ગયા છે। જે ગ્રુપ ડી ની પોસ્ટ હતી તેમાં વેકેન્સીની એટલે કે જગ્યાની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ટોટલ જગ્યા જે નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારે 32,438 જેટલી જગ્યાઓ હતી। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પોઈન્ટમેનની વાત કરીએ, ટોટલ જે અલગ અલગ કેડરમાં ભરતીઓ હતી તેની વાત કરીએ તો પોઈન્ટમેનની જે જગ્યા હતી તે 558 જેટલી જગ્યા હતી, તેમજ આસિસ્ટન્ટ ટ્રેક મશીનની જે હતી જગ્યા તે 799 છે, અને આસિસ્ટન્ટ બ્રિજની જે છે 301 છે, તેમજ ટ્રેક મેન્ટેનર જીઆર જેની જગ્યા છે 13,187। ત્યાર પછી આસિસ્ટન્ટ પીવેની વાત કરીએ તો 247 જગ્યા તેની હતી। ત્યાર પછી આસિસ્ટન્ટ સી એન્ડ ડબલ્યુની 2587 જેટલી જગ્યાઓ હતી। ત્યાર પછી દર્શક મિત્રો વાત કરીએ તો આસિસ્ટન્ટ એસ એન્ડ ટીની 2012 જેટલી જગ્યાઓ હતી। આસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલની જે 420 જગ્યા હતી। ત્યાર પછી આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલની 950 જગ્યા હતી। ત્યાર પછી આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલની 744 જગ્યા હતી। ત્યાર પછી આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસીની 1041 જેટલી જગ્યાઓ હતી। આમ કુલ જગ્યાની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો 32,000 જેવી જગ્યા હતી। જોબ લોકેશનની વાત કરીએ તો ઇન્ડિયામાં આપણને જોબ મળવાની હતી, અને એની એજ લિમિટ 18 વર્ષથી 36 વર્ષ જે લોકોની ઉંમર હોય તે આમાં ફોર્મ ભરી શકતા હતા। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે સિલેક્શનની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ છે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ છે, જેવી વગેરે બાબતો આપણે જે તે વખતે નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે આપણે વિડીયો પોસ્ટ કર્યો હતો તેમાં જણાવેલી હતી, તેમ છતાં ફરી જણાવી દઈએ। અને સેલરી જે 18,000થી શરૂઆત થવાની છે। ત્યાર પછી ફોર્મ ભરવાની તારીખની આપણે વાત કરી લઈએ તો 23 જાન્યુઆરીથી 1 માર્ચ 2025 સુધી ફોર્મ ભરાણા હતા। જેની ફીની વાત કરીએ તો 500 રૂપિયા જેટલી ફી હતી, તેમજ ફી પેમેન્ટ મોડ થ્રુ તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવી વગેરે બાબત હતી। હવે દર્શક મિત્રો, આપણે જે રેલવેની મહત્વની અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી લઈએ। તો હું સ્ક્રોલ કરું છું, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ત્યાં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આરઆરબી ગ્રુપ ડી ઝોન વાઇઝ એપ્લિકેશન ડેટ નોટિસ, તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તો દર્શક મિત્રો, અહીં ક્લિક નાઉ એના ઉપર કરું છું તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, આ જે પત્રક છે તે રેલવે ગ્રુપ ડી તરફથી ઓફિશિયલ જે અપડેટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। એમાં જણાવેલું છે કે કયા રેલવેના અલગ અલગ ઝોન આવે છે। તો આપણે જે ગુજરાત છે તે વેસ્ટર્ન ઝોનમાં આવે છે, એટલે કે WZ, એને તેનું હેડ ઓફિસ છે તે અમદાવાદ છે। તો આપણે અમદાવાદમાં જોઈ લઈએ તો વેસ્ટર્ન ઝોનમાં કેટલી જગ્યાઓ છે અને કેટલા ફોર્મ ભરાણા છે કેટેગરી વાઇઝ, તેની એક મહત્વની નવી અપડેટ રેલવે ગ્રુપ ડી તરફથી આપવામાં આવી છે। તો તે આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ। તો આપણે જગ્યાની કુલ વાત કરીએ તો 1800 ની આસપાસ જેટલી જે છે તે ગુજરાતમાં જગ્યાઓ છે, અને કેટલા ફોર્મ ભરાણા ગુજરાતમાં તેની હવે આપણે ચર્ચા કરીએ। તો અનરિઝર્વ એટલે કે બિન અનામતની જે જગ્યાઓ છે તેમાં દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 93,342 જે છે તે જગ્યાઓ, તેટલા ફોર્મ ભરાણા છે બિન અનામત કેટેગરીમાં। ત્યાર પછી આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો 1,29,882 જેટલા જે છે તે એસસી કેટેગરીમાં ફોર્મ ભરાણા છે। ત્યાર પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો 74,455 જેટલા ફોર્મ એસટીમાં ભરાણા છે। ત્યાર પછી સૌથી વધારે જે છે તે ઓબીસીના ફોર્મ ભરાણા છે, 2,97,923 જેટલા ફોર્મ ઓબીસીના ભરાણા છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસના 43,667 જેટલા ઈડબ્લ્યુએસના ફોર્મ ભરાણા છે। આમ કુલ આપણે ફોર્મની વાત કરીએ અમદાવાદ ઝોનમાં કેટલા રેલવે ગ્રુપ ડીમાં ફોર્મ ભરાણા છે તેની આપણે વાત કરીએ તો 6,39,269 જેટલા ફોર્મ જે છે તે ટોટલ અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં ફોર્મ ભરાણા છે, જે ગ્રુપ ડી ની પોસ્ટ હતી તેના માટે। તો આ એક રેલવે તરફથી મહત્વની અપડેટ હતી।
અને ત્યાર પછી આપણે રેલવે ગ્રુપ ડીની જે પરીક્ષાની તારીખની વાત કરીએ તો હાલ કોઈ દર્શક મિત્રો પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી હતી. ઓફિશિયલ કોઈ નોટિફિકેશન કે રેલવે ગ્રુપ ડી તરફથી કોઈ ઓફિશિયલ ડેટ આપવામાં આવી નથી, એટલે હાલ કોઈ ચોક્કસ કહી ન શકાય કે ક્યારે એક્ઝામ લેવાશે, પણ આવતા દિવસોમાં જૂન છે, જુલાઈ, ઓગસ્ટની આસપાસ કદાચ લઈ શકે તેવી સંભાવના છે. ત્યાર પછી આપણે જગ્યા વધારાની વાત કરીએ તો તેમાં પણ સેમ જ છે. બધા કહે છે કે જગ્યા વધારો થવાનો છે, પણ હાલ કોઈ રેલવે વિભાગ તરફથી કોઈ અપડેટ આપવામાં આવી નથી કે ઓફિશિયલ નોટિસ જાહેર કરવામાં આવી નથી જગ્યા વધારવા માટે. તો જે હાલ જે 32,000 છે તે એઝ ઇટ ઇઝ જગ્યા છે 32,000. જો વધારો કરવામાં આવશે તો આપણે નવો વિડીયો બનાવી અને પોસ્ટ કરશું અને તેમાં તમને જણાવીશું. તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોને રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ.